તો સુરત ઓલપાડ તાલુકામાં આકાશી આફત સામે આવી છે। સિદ્ધનાથ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। ઘરમાં પાણી ન ઘૂસે તે માટે લોકોએ પાડા બાંધવાના હવે શરૂ કરવા પડ્યા, કેમ કે ઓલપાડની સેના ખાડી બે કાંઠે થતા ઓવરફ્લો થઈ છે। તો ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા। ખતરો જે રીતે સામે આવ્યો છે, ઝીંગા તળાવના દબાણના કારણે પાણી ભરાવની સમસ્યા સમગ્ર વિસ્તારમાં સામે આવી છે। તો ઝીંગા તળાવનું આ દબાણ સતત વધ્યું અને પાણી ભરાવની સમસ્યા। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આ આગાહી ખાસ સુરત જિલ્લા માટે કરવામાં આવી હતી, જે ચિંતાજનક હતી અને તે જ પ્રમાણે હાલ સુરત જિલ્લામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। સૌથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો હોય તો એ ઓલપાડ તાલુકામાં વરસ્યો છે, તેને જ લઈને હવે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે ઓલપાડ તાલુકાનું કીમ, સાયણ અને જે ઓલપાડ ટાઉન આવ્યું છે તેમાં ખૂબ જ પાણી ભરાયા છે અને લોકો છે તે પારાવાર હાલાકીનો સામનો કરવા માટે મજબૂર થઈ રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, બિલકુલ એ જ રીતે વરસાદ પણ વરસ્યો છે અને તેને લઈને તમામ જે ગ્રામ્યની જે શાળાઓ છે, આંગણવાડીઓ છે, તેમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। તો બીજી તરફ ઓલપાડ તાલુકાની વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં પણ રજાઓ જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક જે નીચાણવાળો વિસ્તાર હોય, કીમ ગામની વાત કરીએ તો કીમ ગામનો મુખ્ય બજાર માર્ગ હોય, અમૃતનગર હોય, ગોવિંદનગર હોય, આ તમામ જે વિસ્તારો છે પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે અને લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ જે ડ્રેનેજનો અભાવ હતો, ડ્રેનેજ લાઇનનો જે અભાવના કારણે અને પ્રી મોન્સૂન કામગીરીના અભાવના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો છે તે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। હાલ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી રહી હતી અને તે જ પ્રમાણે વરસાદ વરસ્યો અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, ઓલપાડ, સુરત। તો સુરતના વેસુમાં સુમન ભાર્ગવ આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા સવારે નોકરીએ જતા લોકો અટવાયા। વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનો પણ બંધ પડ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। ખાસ શાળા કોલેજોને રજા આપી દેવામાં આવી છે। તો ખાસ મહત્વના અપડેટ અને આ સમાચાર હાલમાં તંત્ર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરતમાં જે પ્રકારની સ્થિતિ છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાંભેલાધાર પરિસ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો। સુમન ભાર્ગવ આવાસમાં ફરી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે, વેસુ વિસ્તાર ખાતે આવેલ સુમન ભાર્ગવ આવાસ છે, એના પરિસરમાં આખું પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। કામ ધંધે જતા લોકો જે છે અટવાઈ રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલા જ આ લોકોએ આંદોલન કર્યું હતું મહાનગરપાલિકા સામે, ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ફરી પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી ગઈ છે। એક યુવતી છે, આપણે એમની જોડે જાણીશું। बताइए कितनी परेशानी हो रही है फिर से? बहुत हो रही है। कितना पानी भर गया है? कहाँ गए? घुटने तक, वहाँ जाने की भी तकलीफ हो रही है बस। સવારે લોકો દૂધ લેવા જઈ રહ્યા છે અને દુકાને, પરંતુ આ પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક લોકો જે છે નોકરીએ જઈ રહ્યા છે અને લોકોને હાલાકી પડી રહી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, ફરી પાણી ફરી વળતા લોકો જે છે હેરાન જે છે થઈ રહ્યા છે। આ કેટલાક જણાવજો માસી, ક્યાં નીકળ્યા છો અને કેટલી હાલાકી? મહાવીર કોલેજ થી આ બાજુ જવાનો એટલો રસ્તો ખરાબ થઈ ગયેલો છે કે અમે નોકરી માટે ફોન કરીએ ને તો નોકરી વાળા એમ કે આવું જ પડશે, તો અમે શું કરીએ? કેવા બોલો તમે, આ કેટલા દિવસથી અમારે આવું થાય ચાલે છે? વરસાદ પડે, નોકરી કરીએ સ્કૂલમાં, આ પરિસ્થિતિ સર્જાઈ છે। બાઇક, મોપેડ બંધ પડી રહ્યું છે, શું કહેશો? મોપેડ બંધ પડી ગઈ, કેટલી હાલાકી? હરેક વરસાદમાં આવું થતું જ છે। હવે 4 દિવસ પહેલા પણ આવી પરિસ્થિતિ હતી, બહુ વધારે પાણી હતું આ જગ્યા પર, તો પણ કોર્પોરેશન દ્વારા અહીંયા કઈ ધ્યાન દોરવામાં આવેલ નથી। એમાં બિલકુલ પાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી। તમે જોઈ શકો છો, એક મહિલા જે પોતાના બાળકને અહીં લાવતા જોવા મળી રહ્યા છે અને આવી સ્થિતિ સુરત શહેરની છે। ફરી પાણી જ પાણી, અનેક મોપેડો બંધ પડી રહ્યા છે, ધક્કો મારવો પડી રહ્યો છે। શું કહેશો? બાળકને લઈને હાલાકી વેઠવી રહ્યા છો?
हाँ अभी यहाँ पे हम रात को आते हैं और घर पे जाते हैं दिन में। तो अभी इनके पापा को काम पे जाना है तो जाना ही पड़ेगा घर पे हमें। कितनी परेशानी हो रही है जिस तरह से पानी भर चुका है? हाँ बहुत ज्यादा परेशानी हो रही है। બિલકુલ થી મોટી સંખ્યામાં અહીં લોકો જોવા મળી રહ્યા છે અને લોકોને હાલાકી ફરીથી વેઠવી પડી રહી છે। આ મોપેડ તમે જોઈ શકો છો, મોપેડ બંધ પડી ગઈ, લોકો ધક્કો મારી રહ્યા છે અને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી તમે જોઈ શકો છો કયા પ્રકારની આ કામગીરી છે કે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી, ડ્રેનેજ કે ચેમ્બરમાં નિકાલ થઈ શકતો નથી। આ જોઈ શકાય છે કે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે અને આ રીતના લોકોને ભારે હાલાકી જે છે વેઠવી પડી રહી છે। શું કહેશો? બહુ ખૂબ જ હાલાકી पड़ी रही है और दर वक्त आ थाई छे। मेरे को तो हिंदी आती है। कितनी परेशानी हो रही है? बहुत परेशानी हो रही है, खाने पीने का सामान लेने के लिए भी दुकान पे भी वो नहीं मिलता। क्या कहोगे नगर निगम से? हर समय पे वो कहते हैं कि अभी इस तरह की परेशानी नहीं होगी, फिर से वही परेशानी। हाँ झूठ बोलते हैं, हर हमेशा ऐसे झूठ बोलते हैं, परेशानी को हल नहीं करते ये लोग। બિલકુલ થી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, નિરાશા જોવા મળી રહી છે। આ મહાનગરપાલિકાની નબળી કામગીરીના લીધે માત્ર ને માત્ર દાવા થાય છે અને પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે। હાલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આગાહીને પગલે શહેરના વીઆઈપી રોડ હોય, વેસુ વિસ્તાર હોય, ઉધના નવસારી હોય કે પછી આઝાદનગર હોય, તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી બાજુ ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, ભયજનક સપાટી પાર કરી ચૂકી છે અને લોકોના ઘરોમાં પણ ત્યાં પાણી ભરાઈ રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા હાલ મોનિટરિંગ કરવામાં આવી રહી છે, પરંતુ આ હાલાકી તમે જોઈ શકો છો। ત્યારે વરસાદને લઈને તંત્ર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ નોકરી કામ ધંધે જતા લોકો અટવાયા છે। રસ્તા પર અનેક વાહનો બંધ પડી રહ્યા છે અને આ રીતના લોકોને ચાલતા જવાની નોબત પડી છે। આ પરિસ્થિતિ સર્જાઈ છે આ સુરત મહાનગરપાલિકાની નબળી પ્રી મોન્સૂન કામગીરીના લીધે અને શહેરમાં ફરી વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારોમાં ફરી વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।